નમસ્કાર. રાજસ્થાનનું નામ પડે એટલે મનમાં ભવ્ય મહેલો અને વિશાળ રણના દૃશ્યો જ આવે, ખરું ને? પણ આજે આ માહિતીસભર સફરમાં આપણે કંઈક અલગ જ જોવાના છીએ. જૈસલમેરના થાર રણની વચ્ચોવચ એક એવી જગ્યા છે જેનો ઇતિહાસ જેટલો અદ્ભુત છે તેટલો જ ડરાવણો પણ છે. આજે આપણે વાત કરીશું કુલધરા ગામના અત્યંત રસપ્રદ અને શાપિત વારસા વિશે. એક એવું ગામ જે આજે ભૂતિયા ગામ તરીકે આખી દુનિયામાં જાણીતું છે. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો આ રહસ્યમાં થોડા ઊંડા ઉતરીએ. જરા વિચારો તો ખરા. એક હસતું રમતું, એકદમ ધમધમતું અને સમૃદ્ધ ગામ અચાનક માત્ર એક જ રાતમાં સાવ ખાલીખમ કેવી રીતે થઈ શકે? કોઈ મોટી મહામારી નહીં, કોઈ ભયંકર યુદ્ધ નહીં, અને છતાં સવાર પડતા જ આખું ગામ નિર્જન. સાંભળવામાં કોઈ ફિલ્મની વાર્તા જેવું લાગે છે ને? પણ ના, આ કુલધરા ગામની એકદમ નક્કર વાસ્તવિકતા છે. આ બે પરિસ્થિતિઓ વચ્ચેનો તફાવત ખરેખર ચોંકાવનારો છે. એક બાજુ જુઓ, 13મી સદીનો એ સુવર્ણકાળ, જ્યારે કુલધરામાં આલિશાન ઘરો હતા, ભવ્ય મંદિરોમાં પૂજા અર્ચના થતી હતી, અને સૌથી કમાલની વાત તો એ છે કે રણની વચ્ચે હોવા છતાં ત્યાં પાણીની જબરદસ્ત વ્યવસ્થા હતી. અને હવે બીજી બાજુ આજની હાલત જુઓ, માત્ર તૂટેલા વેરાન ખંડેરો અને એક ડરામણી ભયંકર છાપ. આ વિરોધાભાસ આપણને સીધી રીતે સમજાવે છે કે સમયનું ચક્ર ક્યારેક કેટલું ક્રૂર સાબિત થઈ શકે છે. હવે તમને કદાચ પ્રશ્ન થશે કે ભાઈ, રણમાં આટલી બધી સમૃદ્ધિ લાવી કોણ? તો એનો જવાબ છે આ ગામના સ્થાપકો, પાલીવાળ બ્રાહ્મણો. આ કોઈ સામાન્ય લોકો નહોતા હો. તેઓ ખેતી અને વેપારમાં એટલા બધા કુશળ અને હોશિયાર હતા કે વાત જ ન પૂછો. રણની આટલી આકરી ગરમીમાં પણ પાણી બચાવવાની અને ખેતી કરવાની એમની પાસે એવી તો જાદુઈ ટેકનિક હતી કે કુલધરા આસપાસના બધા ગામો માટે એક મોડેલ બની ગયું હતું. ખરેખર એમની મહેનત અદ્ભુત હતી. હવે આ આંકડા પર ખાસ ધ્યાન આપજો. 13. આ કોઈ સામાન્ય નંબર નથી. આ ગામની શરૂઆત 13મી સદીમાં થઈ હતી. એટલે કે વિચારો, સદીઓ સુધી અહીં પેઢીઓ મોટી થઈ, એમની સંસ્કૃતિ પાંગરી અને એક મજબૂત સમાજ ઊભો થયો. આટલો જૂનો અને લાંબો ઇતિહાસ જ તો આ આખી વાતને વધુ રહસ્યમય બનાવે છે. સદીઓથી પગદંડો જમાવીને બેઠેલો આ સમુદાય અચાનક રાતોરાત કેમ વિખરાઈ ગયો? તો હવે આપણે આ વાર્તાના સૌથી મહત્વના વળાંક પર આવીએ છીએ: ક્રૂર દીવાન અને મહાન પલાયન. ચાલો જોઈએ કે આખી ઘટના કેવી રીતે બની. આટલા સમૃદ્ધ ગામ પર અચાનક એક કાળું વાદળ ઘેરાઈ ગયું. લોકવાર્તાઓ એવું કહે છે કે જૈસલમેરનો એક બહુ જ ક્રૂર દીવાન હતો. તેણે કુલધરા ગામની એક યુવતી પર ખરાબ નજર બગાડી અને બળજબરીથી લગ્ન કરવાની માંગણી કરી દીધી. બસ આ જ એક ક્ષણ હતી. પાલીવાળ બ્રાહ્મણો માટે આ તેમના સીધા ગૌરવ અને માન સન્માન પર ઘા હતો. કોઈ તાકાત સામે ઝૂકવાને બદલે આખા ગામે ભેગા મળીને એક ક્યારેય ન વિચારી શકાય એવો નિર્ણય લીધો અને સદીઓની મહેનતથી બનાવેલું પોતાનું વહાલું ગામ માત્ર એક જ રાતમાં સાવ ખાલી કરી નાખ્યું. આ ખાલી ઘરવખરી ઉઠાવીને ચાલ્યા જવાની વાત નહોતી. પોતાનું માદરે વતન છોડતી વખતે એ લોકોના હૃદયમાં જે દુઃખ અને ભયંકર ગુસ્સો હતો ને, તે એક કઠોર શાપ બનીને બહાર આવ્યો. એવું કહેવાય છે કે ગામ છોડતી વખતે તેમણે આ ધરતીને એક શ્રાપ આપ્યો કે અહીં કોઈ ફરી ક્યારે વસવાટ કરી શકશે નહીં. અને જુઓ તો ખરા, સદીઓ વીતી ગઈ છે, છતાં એ શ્રાપ આજે પણ એકદમ સાચો સાબિત થઈ રહ્યો છે. આજની તારીખે પણ કુલધરા સાવ નિર્જન અને ભયંકર જ પડ્યું છે. ચાલો હવે વાત કરીએ આસપાસ ફેલાયેલી લોકવાર્તાઓ અને ભૂતિયા કથાઓ વિશે. કહેવાય છે ને કે જ્યારે ઇતિહાસ ચૂપ થઈ જાય ત્યારે લોકવાર્તાઓ બોલવા લાગે છે. આજુબાજુના લોકોનું એવું માનવું છે કે સૂર્યાસ્ત થાય એટલે આ ગામનો માહોલ સાવ જ બદલાઈ જાય છે. રાતના અંધારામાં અહીંથી અજીબ અવાજો આવે છે અને કેટલીક રહસ્યમય ઘટનાઓ બને છે. હવે આ વાતોમાં કેટલી સચ્ચાઈ છે એ તો રામ જાણે, પણ આ ડર અને વાર્તાઓએ જ કુલધરાને કાયમ માટે એક ભૂતિયા ગામનું ટેગ આપી દીધું છે. હવે જોઈએ આજનું કુલધરા, એટલે કે પ્રવાસીઓના દૃષ્ટિકોણથી આ જગ્યા આજે કેવી લાગે છે. હવે અહીં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? આ ડરામણી વાર્તાઓ લોકોને ડરાવીને દૂર રાખવાના બદલે ચુંબકની જેમ ખેંચે છે. હા, ખરેખર આજે દેશ-વિદેશથી પ્રવાસીઓ આ પ્રાચીન ઘરોના ખંડેર અને તેની કોતરણી જોવા ઉમટી પડે છે. એ ઐતિહાસિક અને સાંકડી શેરીઓમાં ચાલવું એ ઇતિહાસ અને રોમાંચનું એક ગજબનું મિક્સર છે. રાત્રે તો અહીં જવાની સખત મનાઈ છે, પણ એ ડરાવણો અને રહસ્યમય માહોલ જ તો પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણ બની ગયું છે.
પણ જુઓ, વાસ્તવિકતા માત્ર આ ભૂત-પ્રેતની વાર્તાઓ પૂરતી સીમિત બિલકુલ નથી. આ ખંડેરો પાછળ એક બહુ જ મોટો અને મજબૂત સંદેશ છુપાયેલો છે. કુલધરા એ માત્ર કોઈ ભૂતિયા સ્થળ નથી, તે રાજસ્થાનના ભવ્ય ઇતિહાસ અને લોકોની અદ્ભુત એકતાનું એક જબરદસ્ત પ્રતીક છે. જરા વિચારો, આખા ગામે પોતાના સ્વાભિમાન અને સન્માન ખાતર એક સાથે ઊભા રહીને જે મોટું બલિદાન આપ્યું તે આજના સમયમાં પણ કેટલું પ્રેરણાદાયક છે. આ જગ્યા આપણને ચીસો પાડીને યાદ અપાવે છે કે આપણો વારસો અને આપણું સાંસ્કૃતિક ગૌરવ કેટલું અમૂલ્ય છે. તો અંતમાં હું તમને એક પ્રશ્ન સાથે છોડી જવા માંગુ છું. આપણા આટલા વિશાળ ઇતિહાસમાં આવા તો બીજા કેટલાય ખંડેરો હશે જેની પાછળ અદ્ભુત શૌર્ય, એકતા અને બલિદાનની કોઈ અજાણી વાર્તાઓ દબાયેલી પડી હશે. દરેક ઇમારત, દરેક ખંડેર કંઈક કહેવા માંગે છે. બસ જરૂર છે તો શાંતિથી તેને સાંગળવાની. આશા છે કે તમને આ માહિતીસભર સફર ગમી હશે. આવી જ બીજી રસપ્રદ વાર્તાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.